મિત્રો તમે જોઈ શકો છો અત્યારે રોડ કેટલો ખાલી લાગે છે અને જ્યારે કોઠાનો મેળો હોય ત્યારે આ રોડ પર કેટલું ચકાજામ લાગે છે. આવો હવે અહીંયા તૈયારી ચાલી રહી છે, કયો કેમ્પ બાંધી રહ્યા છે તેની મુલાકાત લઈ લઈએ આપણે. આપણું મંદિર જે બનાવ્યું છે ત્યાં ગાડીમાં આવ્યો છું. પહેલાં આ તરફ દેખાડી નાખું છું. અહીંયા પણ કેમ્પ થશે. મંડપમાં લગભગ હાલમાં મંડપનું કામકાજ ચાલુ છે. હવે 2-3 દિવસ લાગશે. પછી આયોજન બહુ ઊંચા પાયે જ છે માતાજીના પ્રતાપથી, અને વાવાઝોડાની સંભાવના છે, પણ માતાજી કોઠાની રક્ષા માતા એમ થવા ના દે એટલું સારું. વળી તો પહેલાં ચકડોલો એવું આવી ગયું છે, તમે જોઈ શકો છો. અને આવડલો તો બધા ખબર જ હશે તમને, કારણ કે અહીંયા પબ્લિક કેટલી બેસે છે જ્યારે મેળો હોય ત્યારે તમે જોઈ શકો છો. આ કેમ્પ છે વેજલપુરનો, જ્યાં ગાડી તરબૂજ હોય છે, તમે જોઈ શકો છો. હજુ મંડપ, આ મંડપ આવ્યો જ ને છે. કયો કેમ્પ છે? અરે વિસદ, તમે જોઈ શકો છો વિસદ યુવક મંડળ જે કલોલો કેમ્પ છે આ તરફ. તો હેલો દોસ્તો, કે ચેલેન્જરમાં તમારું સ્વાગત કરે છે તમારો ભાઈ કુણાલ. તો દોસ્તો એક નવો વિડીયો લઈને ફરીથી તમારી પાસે હું પહોંચી ગયો છું. તો સમસ્ત દેવી પૂજક સમાજના મિત્રોને હું કહું છું કે તમારો ભાઈ આજે પહોંચી ગયો છે કોઠા ધામમાં. તમને સૌને ખબર હશે કે 12 તારીખે આપણી માતાજીનો ભવ્ય મેળો છે ચૈત્રનો. આપણી માં એટલે કે હરકમય માનો મોટો પ્રસંગ છે. તો મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું કે 12 તારીખે જે મેળો છે તેની તૈયારીઓ કેવી આ કોઠા ગામમાં ચાલી રહી છે તે આપણે જોવાના છીએ. અને અત્યારે આ વિડીયો શૂટ થઈ રહ્યો છે 6 તારીખનો, ઠીક છે. તો 6 દિવસ બાકી હશે, તો કેવી તૈયારીઓ ચાલી રહી છે એ જોવાના છીએ. તો મિત્રો સ્ટેપ બાય સ્ટેપ જોતા નારદીપુર તરફ આપણે જઈશું. તો મિત્રો વિડીયો થવાનો છે જબરજસ્ત, તો વિડીયો એન્ડ સુધી નિહાળતા રહેજો. તો મિત્રો સૌપ્રથમ માના દર્શન અહીંયા મંદિરે કરી લીધા અને પછી જ આ વિડીયો શૂટ કરવાનું ચાલુ કર્યું છે. તો મિત્રો આપણા દેવી પૂજક સમાજ સાથે સાથે અન્ય સમાજના લોકો પણ માના દર્શન કરવા આવે જ છે, બરોબર. તો ચલો વાતો કરતા નથી અને હવે નારદીપુર તરફ જઈએ. તમે જોઈ શકો છો ત્યારે હાલ 6 તારીખને આજે સોમવાર થયો છે. આ રીતના છે. આ તરફ આપણે જઈશું નારદીપુર તરફ અને જોતા જઈશું કે કેવી તૈયારીઓ ચાલી રહી છે, કેમ્પો બંધાણા છે કે કેમનું છે, બરોબર. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. જોઈ શકો છો અત્યારે હાલ તો આવી રીતના છે. જ્યારે મેળો હોય ત્યારે અહીંયા ચકાજામ થઈ જાય છે, બરોબર. તો આ તરફ આપણે વધીએ. હું રિક્ષા લઈ આવું છું. તો પહેલાં ચકડોલો એવું આવી ગયું છે, તમે જોઈ શકો છો. અને આવડલો તો બધા ખબર જ હશે તમને, કારણ કે અહીંયા પબ્લિક કેટલી બેસે છે જ્યારે મેળો હોય ત્યારે તમે જોઈ શકો છો. જોઈ લો આ ચકડોલો બગડોલો અત્યારે ઇન્સ્ટોલેશનનું કામકાજ ચાલી રહ્યું છે અને આપણે વધી રહ્યા છીએ કોઠા નારદીપુર તરફ. તો જોઈ લો આ રહ્યો વડલો, આ બધું આવી ગયું છે ચકડોલો બગડોલો. મિત્રો ધર્મશાળાની જે જગ્યા છે, મંદિર જે બનાવ્યું છે ત્યાં ગાડીમાં આવ્યો છું. પહેલાં આ તરફ દેખાડી નાખું છું. અહીંયા પણ કેમ્પ થશે, બરોબર. જોઈ શકો છો ત્યાં હાલ તો કશું આવ્યું નહીં. તો આવો ચલો અંદર જઈએ. આજે ધર્મશાળાની જગ્યા છે, ફરતે વરંડો કરી નાખવામાં આવ્યો છે. બધા ભાઈઓને ખબર જ હશે, પણ જે લોકોએ પેલા વર્ષે આવ્યા હોય ને વચમાં જો ના આવવા મળ્યું હોય તો તે લોકોને કહી દઉં છું. તો આવો માતાજીના દર્શન હું કરી લઉં અને પછી તમને મળું. હે માળ મેં મારી દયાળી રક્ષા કરજે ને હો હારાવાના કરજે માં. તમે જોઈ શકો છો મંદિર. તો ભાઈ આપણે દર્શન એવું કરી લીધું છે, બરોબર. હવે આગળ વધીએ. તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે રોડ કેટલો ખાલી લાગે છે અને જ્યારે કોઠાનો મેળો હોય ત્યારે આ રોડ પર કેટલું ચકાજામ લાગે છે. આવો હવે અહીંયા તૈયારી ચાલી રહી છે, કયો કેમ્પ બાંધી રહ્યા છે તેની મુલાકાત લઈ લઈએ આપણે. અહીંયા કેમ્પ બાંધી રહ્યા છે, મુલાકાત લઈએ બધાની. જોઈ લો કેમ્પ બાંધવાનું ચાલુ જ છે.
કયો કેમ્પ છે અરે વિસત તમે જોઈ શકો છો વિસત યુવક મંડળ જે કલોલો કેમ્પ છે આ તરફ મંડપ બાંધી રહ્યા છે ચકાચવામાં તૈયારીઓ ચાલી રહી છે કારણ કે આપણી માનો અવસર આવી રહ્યો છે 12 તારીખે તૈયારીઓ ધમાધમ ચાલી રહી છે હવે આપણે આ તરફ વધીએ આગળ તો મિત્રો બહાર આપણે આવી પહોંચે છીએ સાંજનો સમય છે મોસમ રળિયામણું છે અને માતાજીનો સામે અવસર આવી રહ્યો છે સોનલબેન અમને મળી ગયા છે કયો કેમ છે આ વખતે કયો કેમ નાખ્યો સંદીપભાઈ પટણીનો જે આપણે ગોટાનું કરે છે જ ને કઢી ખીચડી અને ઠંડી છાશ બોલો દર્શકો શું કહેશો કે 12 તારીખે આપણે માતાજીનો અવસર છે તો બે શબ્દ કહો શું કહેશો અને સારો પ્રસંગ જાય એવું માતાજીને કરીએ છીએ અને આગળ વધો બધા હા બરોબર અને આર્યો કયો કેમ છે આપણે વડાઈનો છે ના હરિયો વડાઈનો નહીં આ પેલા સંદીપભાઈ નો જ છે વેજલપુર નો સામે રહ્યો હા જે કલોલો તે જોઈને આયા સામેની સાઈડ રોડની પેલી બાજુ વેજલપુરનો જ્યાં ગાડી તરબૂચનો કેમ્પ છે મિત્રો આવી રીતના કામકાજ ચાલી રહ્યું છે આજે સંદીપભાઈ પટની છે તે ગોટાનો અને કડીનો ને એવી રીતના કંઈ કેમ્પ કરે છે ને આ વિડીયો તમારા જોડે કઈ તારીખે પહોંચ્યા એ આપણે કંઈ ખબર નહીં ભાઈ શું કેવું સોનલબેન જય માતાજી ભાઈ કેવી તૈયારીઓ ચાલી રહી છે કે બરોબર તો મિત્રો આ કેમ્પ છે વેજલપુરનો જ્યાં ગાડી તરબૂજ હોય છે તમે જોઈ શકો છો હજુ આ મંડપ આવ્યો જ ને તો મિત્રો તમે પાછળ જોઈ શકો છો ખેતરમાં ખેડવાનું ચાલી રહ્યું છે જમીન ચોખ્ખી કરે છે સાફ સફાઈ કરે છે ખેડાઈને જય માતાજી આવજે અમારા કેમ્પ અહીંયા બરાબર હા હા અમને બી થોડો સેવાનો લાભ આપજે હા હા એ હા જય માતાજી આપણે જે વડાઈ સ્વામીનો કેમ્પ આગળ જ ને ના 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 અત્યારે કોઈ કશું આવ્યું નહીં ને અત્યારે તમે શુક્રવારે આવો તો બધા કેમ્પ મળી જાય વડાઈ જે સ્વામી છે તેનો કેમ્પ આગળ બાંધવામાં આવે છે પણ કોઈ સામાન હજુ આવ્યો નથી ચલો ભાઈ તાર આગળ જોરદાર તૈયારીઓ ચાલી રહી છે તો ભાઈ પહોંચી ગયા છીએ વિસલપુરના કેમ્પમાં તૈયારીઓ અહીંયા પણ ચાલી રહી છે જોઈ શકો છો રિક્ષા અહીંયા પાર્કિંગ કરી નાખી છે તમે જોઈ શકો છો કેવી તૈયારીઓ ચાલી રહી છે જય માતાજી ભાઈઓ છે કેવું ભાઈ અનિલભાઈ મજામાં સાહેબ કેવું તૈયારી ચાલે મજામાં ને ઓ મજા મજા હા અમાર તમે આ જોઈ શકો છો અહીંયા તૈયારી જય માતાજી હા એ તો બરોબર જે સેવકો એમના માટે બરોબર બરોબર હું લોકોને જો ખબર ના હોય કે વિસલપુરનો કયો કેમ્પ તો ખાસ કરીને બધાને કહી દો કે જે શિવજીની મૂર્તિ મૂકે છે એ રોજ આ વિસલપુરનો કેમ્પ અનપુર ગામવાળાનો આપણા પર જબરજસ્ત સપોર્ટ છે દર વખતે આપણે ફોન કરીને બોલાવે જ છે કઈ જગ્યા અહીંયા ને આ જગ્યા ઉપર શિવજી મહારાજ મૂકે છે બસ એ અહીંયા જ હશે આ જગ્યા ઉપર તમે જોજો અત્યારે હાલ કેવું છે પણ આ જગ્યા ઉપર શિવજી મહારાજનું જે મૂર્તિ છે તે મૂકવામાં આવશે સેવકો જબરજસ્ત અત્યારે કામ કરી રહ્યા છે અનિલભાઈ જો જ્યાં અનિલભાઈએ અઠવાડિયા પહેલા આપણે ફોન કરી નાખ્યો હતો કે આવજો તમે ગામ વિસલપુર વિસતયોગ મંડળ અનિલભાઈનું જણાવવાનું કે તમામ દેવી પૂજક જે કોઠાનો કેમ્પનો મેળો થાય છે એ કોઠાના કેમ્પના મેળામાં તમામને સૌને પોતપોતાના છોકરા સંભાળવા પોતપોતાના છોકરાઓ જોવા આજુબાજુ કોઈ ગંદકી કરવી નહીં અને તમામ કોઈ પણ વાતની ઘાય કરવી નહીં આથી કેમ કે આપણા દેવ પૂજક સમાજમાં બહુ જ બધા સરસ માણસો છે અને બહુ કોઠાના કેમ્પમાં બહુ સરસ બધી સેવા કરે છે એટલે મારું જણાવવાનું એમ કે તમે તમારા છોકરાની તમારા સામાનની અને તમારા કોઈ પણ કિંમતી વસ્તુ હોય તમામ વસ્તુ હોય કિંમતી વસ્તુ હોય એની તમે ધ્યાન રાખો અને સંભાળો મારે દેવી પૂજક સમાજને કહું કે તમે કોઠા ગામમાં ચાલતા આવો ધક્કા ધુક્કી કરશો નહીં મંદિરના દર્શન આરામથી કરો અને શનિવાર રવિવાર ફૂલ એન્જોય કરો અને મારું કહેવું એટલું કે કોઈ બી ગંદકી કે કોઈ બી કચરો કરશો નહીં કોઈ બી કેમ્પમાં ગંદકી કરશો નહીં કે કોઈ કચરો કે કોઈ જાતનું તમે કોઈ બગાડશો નહીં સાહેબ એટલે મારે એટલું કહેવું છે કે દેવી પૂજક સમાજને સ્વચ્છતા રાખો કોઈ પણ તો તમે અત્યારે રોકાવાના કે પછી અત્યારે ઘરે નીકળી જાવ છો હવે અત્યારે અમે સતત 8 દિવસ સુધી અહીંયા અહીંયા બધી મહેનત કરવાની
સોમવારે મંગળવારે અમે જવાના અહીંયાથી બરોબર. અમે આવ્યા છે શનિવારે અહીંયા આવ્યા છે હમ. હવે સતત 9 દિવસ 8 દિવસ અમારે અહીંયા રહેવાનું અને મંગળવારે અમારા ઘરે જવાનું બરોબર. માતાજીની ધજા ચડાવી બરોબર બરોબર અહીંયા 8 દિવસ 9 દિવસ અમારે અહીંયા મહેનત કરવાની હમ. અમારા વધારેમાં વધારે અમારા સગાવાલાની આના અંદર બહુ જ મહેનત છે હમ. અને વધારે વધારે અમારા ગામની બરોબર ગામના સભ્યોની અને અમારા સગાવાલાની જય જય માતાજી કાકા માતાજી વિસલપુર સેવા કેમ્પ હાર્દિક તમારું સ્વાગત કરે છે અમે લગાતાર આ 16 વર્ષથી સેવા કરીએ છીએ જનતાની સમાજ આપણને સપોર્ટ પણ આપે છે છતાં અમે પોતે સ્વયં આ મંડળના બધા સભ્યો આ નાના મોટા સભ્યો છે બધા એ પોતે જ ઉઘરાણી નાખી અને આ કેમ્પનું આયોજન અમે કરીએ અને જમણવારની અંદર ચોખાજીના લાડુ દાળ ભાત પછી પૂરી આચાર છાશ ચા ઠંડુ પાણી અને વિશ્રામની સુવિધા રાખેલી છે અને સમાજના આગેવાનો અમને સહયોગ પણ આપે છે બરાબર એ માતાજી હરેકની મનોકામના પૂરી કરે એવી અમારી આશા છે વત્તા બીજું કે હાલની અંદર અમારા આ સ્વયંસેવકો બધા કામકાજમાં ચાલુ જ છે અને મંડપમાં લગભગ હાલમાં મંડપનું કામકાજ એ ચાલુ છે હવે 2-3 દિવસ લાગશે પછી આયોજન બહુ ઊંચા પાયે જ છે માતાજીના પ્રતાપથી અને થોડું એવું લાગે છે કે વાવાઝોડાની સંભાવના છે પણ માતાજી કોઠાની રક્ષામાં તો એમ થવા ના દે એટલું સારું વળી બીજું તો શું કહું છું મારું નામ સુરેશભાઈ લક્ષ્મણભાઈ દંદાની ગામ વિસલપુર તાલુકો કડી જિલ્લો મહેસાણા આ ગામના સેવકો તમામ સેવકો બોલો હરખભાઈ માત કે અને તો મારા ભાઈઓ જે દેવી પૂજક ભાઈ જોડે વિડીયો પોક્યો હોય તો બરાબર શેર કરી નાખજો કે કોઠામાં આવીને તૈયારીઓ ચાલી રહી છે બરાબર અને ભાઈને સપોર્ટ કરો તેથી આવા નવા વિડીયો લાવતો રહે તો હું શું કરું વિડીયો કરું છું એન્ડ અને આજના વિડીયોમાં તમને દેખાડ્યું કે જે કોઠા ગામમાં કેવી તૈયારીઓ ચાલી રહી છે એ દેખાડ્યું આપણે અત્યારે હાલ વિસલપુર કેમ્પ સુધી આવ્યા આગળ જતા નથી તો વિડીયો એન્ડ કરું અને બીજી વાત કે આ વિડીયો મારા દેવી પૂજક સમાજ જોડે પહોંચ્યો હોય તમે ક્યાંથી વિડીયો જોઈ રહ્યા હોય તે કમેન્ટમાં જણાવી દેજો તેથી મને પણ ખબર પડે કે આપણો વિડીયો ક્યાં ક્યાં પહોંચ્યો છે પણ હું વિડીયો કરું છું એન્ડ અને વિડીયો જો પસંદ આવ્યો હોય થોડોક બી તો વિડીયોને કરી નાખજો લાઈક ચેનલે કરી નાખજો સબસ્ક્રાઈબ અને એક સારી કમેન્ટ કરી નાખજો બોલો હરખભાઈ માત કી જય ચલો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી પાછા મળીશું કોઈ નવા વિડીયો સાથે કોઈ નવા કોન્ટેન્ટ સાથે ત્યાં સુધી બબ્બાઈ આવજો